ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમસ્કાર, હું રેખા લીંબાણી પાટીદાર દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. શ્રી નિષ્કલંકી ધામ નખત્રાણા ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારમાં પ્રથમ ગુરુ પૂજન, ત્યારબાદ સત્સંગ અને ત્યારબાદ મહામંડલેશ્વર સ્વામી શ્રી જયરામ હરિજી મહારાજના સ્મૃતિ મંદિરનું લોકાર્પણ સંતો અને આગેવાનોના હાથે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વારીયજ્ઞ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છભરમાંથી બહોળી સંખ્યામાં સતપંથી ભાવિકોએ લાભ લીધો હતો અને ત્યારબાદ સૌ મહાપ્રસાદ લઈને છૂટા પડ્યા હતા. પૂજન કરી અને પુષ્પ અર્પણ કરશે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્વમેવ માતા પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ. ઓમ નમો શ્રી નિષ્કલંકી નારાયણ જનાર્દનાય ભસ્માયુધાય વિદ્મહે દિવ્ય નેત્રાય ધીમહિ તન્નો જ્વરહર પ્રચોદયાત. તન્નો જ્વરહર પ્રચોદયાત. જ્વરહર પ્રચોદયાત. જ્વરહર પ્રચોદયાત. પૂજન કરી આગેવાનો આવતા જશે અને માતાજીઓ સજોડે જોડાતા જશે. ત્યારબાદ આપણે બધા પૂજનનો લાભ લઈશું. સૌએ આપણા પૂજ્ય ભગવત ચરણોમાં પુષ્પગુચ્છ અર્પણ કરી અને આપણા સર્વે ગુરુ મહારાજોનું આપણે પૂજન સંપન્ન કર્યું. એક તારો યાદાર સદગુરુ મારા સૌના છો તારણહાર. સદગુરુ મારા પ્યારા વાલીડા મારા એક તારો યાદાર વાલીડા મારા. તો કરી લે ગુરુ કી સેવા. ગુરુ ગમે એવા હોય, ગુરુ ગુંગા ગુરુ બાવરા, ગુરુ પણ દેવન કા દેવ, પણ જો ચેલા હોય સુલક્ષણા તો કરી લે ગુરુ કી સેવા. જો શિષ્ય પવિત્ર અને શિષ્યનો જો ભાવ મજબૂત હોય તો કોઈ દુનિયાની તાકાત નથી કે ગુરુની ચેતનાને જીવી ના શકે. ભારે આવવું પડ્યું, ઉભા થઈ ગયા. ગુરુ મારા ભીષ્મ પિતાના માથે મોત 6 મહિના પાછા ફેલ્યા, એવા મોરાર સાહેબે ફેલ્યા મહિના બાદ મોતને પાછા માર્યા અને સમાધિ માથે બેઠા થઈ
અને જીવન રેખાના જીવન હાલો. તું અધૂરો હો ને હવે પૂરણ કરીશ અને પૂરણ કરી અને 12 મહિના બાપ પાછી સમાધિ લીધી. ભારતના સૌ સગા સંબંધે માયાની મંડલાવ્યો. સ્વાર્થના સૌ સગા સંબંધી માયાની મંડલા. જેમની કૃપા વડે સર્વ અનિષ્ટ નષ્ટ થઈને પરમ મંગલ્ય પ્રાપ્ત થાય છે એવા સર્વ સદગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. સ્ટેજ પર બિરાજમાન સર્વ ભક્તજનો, મહાનુભાવો, ભાવિક ભક્તજનો અને શિષ્ય ગુરુ બંધુઓ, આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપે સૌએ આપણા સદગુરુદેવોનું પૂજન કર્યું અને આપ ખૂબ ખૂબ લાભાન્વિત થયા છો. ભલે આપણા ગુરુદેવની પ્રતિમા અહીંયા હોય કે ન હોય, હરિ ગુરુ સંત એક હૈ, બિન કહો મત કોઈ. આપણા ગુરુદેવની પ્રતિમાના દર્શન આપણને આમ જ થાય છે, આપણી શ્રદ્ધા અને આપણો વિશ્વાસ હોય. આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપણા સદગુરુદેવના જે પ્રતિમાઓ છે એમાં વિશેષ ઉર્જા હોય છે. હરરોજ કરતાં ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પ્રતિમામાં વિશેષ ઉર્જા હોય, જેથી કરીને એમનું આપણે આજે પૂજન અર્ચન કરી અને આપણે ખૂબ ખૂબ લાભાન્વિત થઈએ છીએ. આપણા ગુરુદેવ વિશે એમ કહી શકાય કે ગુરુદેવ તો અદ્ભુત રૂપ હૈ. ઈ ક્યાં રહે છે? પરધામ મેં વો બિરાજતે હૈ. અહીંયા શા માટે આયા હતા? उपदेश देने को सत्य ज्ञान का आलोक में आ जात है. આપણને શું કરાવે છે? અગમ કા અનુભવ કરા કે ક્યાં લઈ જાય છે? ભય સે પરલે જાત હૈ. ક્યાં પહોંચાડે છે? પરધામ મેં પહોંચા કર શું અપાવે છે? સ્વરાજ પદ દિલાવતે હૈ. गुरुदेव तो अद्भुत रूप है, परधाम में वो विराजते हैं. उपदेश देने को सत्य ज्ञान का आलोक में आ जाता है. अघम का अनुभव करा के भय से पर ले जात है. परधाम में पहुंचा कर स्वराज पद दिलावते हैं. શાસ્ત્રોમાં ગુરુનો મહિમા જબરજસ્ત વર્ણ્યો છે અને ગુરુ શિષ્યનો સંબંધ ઈ જ શાશ્વત સંબંધ છે, ઈ જ સાચો સંબંધ છે. જગતના બધાય સંબંધો ઘણા બધા છે પણ ઈ બધાય નશ્વર છે. ગુરુ અને શિષ્યનો સંબંધ ઈ જ શાશ્વત સંબંધ છે. શિષ્ય પોતાના ગુરુને કહે છે, સદગુરુદેવને ચરણે નમો, માગું પ્રેમ પ્રસાદ, દયા કરી ગુરુ દીજીએ હરિરસ અમૃત સ્વાદ. ગુરુદેવ, હું તમારા ચરણોમાં નતમસ્તક થઈને વંદન કરું છું અને હે ગુરુદેવ, હું તમારી પાસે પ્રેમનો પ્રસાદ માગું છું. ગુરુદેવ દયા કરો, હું લાયક નથી, છતાં પણ હે ગુરુદેવ તમે મારા ઉપર દયા કરી ગુરુ દીજીએ હરિરસ અમૃત સ્વાદ. પરમાત્માને જે પામવાનો હરિનો જે રસ છે, પરમ તત્વને પામવાનો હે ગુરુદેવ તમારી પાસે જે રસ છે એ ગુરુદેવ તમે મને આપો. વળી આગળ શું કીધું છે? વાણી સકોના વર્ણવી. મારા સદગુરુ તનુ સ્વરૂપ મારા ગુરુદેવનું વર્ણન, હું એના સ્વરૂપનું વર્ણન હું આ જીભેથી કરી શકું તેમ નથી. વાણી સકોના વર્ણવી, મારા સદગુરુ તનુ સ્વરૂપ મારી બુદ્ધિ અને મન ત્યાં પહોંચી શકતા નથી.
એવી મારા ગુરુદેવની અનુપમ ઉપમા છે, ઉપમા રહિત અનુ. પ્રથમ પૂર્ણ પ્રેમ શું વંદુ સદગુરુ ચરણ, તાપ ટળે સંસારના મટે જન્મ ને મરણ. જન્મ મરણનો ફેરો મટાડવો હશે તો ગુરુદેવની કૃપા આવશ્યક છે. તસ્मै શ્રી ગુરુએ નમઃ. તસ્मै શ્રી ગુરુએ નમઃ. બોલીએ સદગુરુ દેવ કી જય. જરાક હાથ લઈ લો પાછો. વરસાદ પડેલો છે. થઈ ગયું પણ આ શું ના એટલે શું બાબતનું મીઠું મો કરાવો રે એકબીજા સમજી ગયા છે. બધા આ સાધુ ધનારાયણ આ એમએલએ ધનારાયણ બસ એકબીજાને પ્રસાદી કરાવી યરમ બાપા ના ના આભાર માનવાની જરૂર એની મતીઓ જો આનંદ સંત ફકીર રામ
આપણે સૌ પણ પ્રાર્થના કરશું કે એમની તબિયતમાં જલ્દીથી સુધારો આવે અને તેઓ ફરી પાછા એક ઉત્સાહથી આ પહોંચાયા સદગુરુ ભટ્ટેજી મહારાજ ઓમ શ્રી નિષ્કલંકી વિષ્ણુ નિષ્કલંકીના મહાપ્રભુજી તમે તમારા સેવકોની મુશ્કેલને આસાન કરો લાખ 84ના ભેળા કરો 33 ભેળા આપો એ જાંબુદીપ દાદાની તમે ચિંતા કરો તમારી સૃષ્ટિના દીવા માતાની સદગુરુ ભટ્ટેજી મહારાજ આજે અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે પ્રથમ સવારે આપણા સર્વે ગુરુ ભગવંતો શ્રી આદ્ય જગતગુરુ કરશનદાસજી મહારાજ, પરમ પૂજ્ય સંત શ્રી રામદાસ બાપુ, શ્રી ગંગેશ્વરદાસજી મહારાજ અને ગુરુવર્ય જયરામ હરિજી મહારાજની ચિત્ર પ્રતિમાઓનું ચંદન તિલક અને ફુલારથી પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ અહીં યોજાયેલ સત્સંગ કાર્યક્રમમાં પરમ પૂજ્ય શાંતિપ્રિયદાસજી મહારાજ તથા સંસ્થાના અને સમાજના આગેવાનો દ્વારા સત્સંગ સભા યોજાઈ, જેમાં સર્વે મહાનુભાવો અને સંતો દ્વારા ગુરુ મહિમાનો ગાન કરવામાં આવ્યું. ગુરુનું આપણા જીવનમાં શું મહત્વ છે અને ગુરુએ આપેલા જે વચનો છે એ આપણા જીવનમાં ધારણ કરવાથી આપણા જીવનમાં શું બદલાવ આવે એ વિશે સંતો દ્વારા ખૂબ સુંદર મજાની સત્સંગ સુધા વહેવડાવવામાં આવી. સત્સંગ કાર્યક્રમ સંપન્ન થયા બાદ પરમ પૂજ્ય શ્રી જયરામ હરિજી મહારાજના સ્મૃતિ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું અને ખૂબ ભાવિકોએ ઉત્સાહભેર એ લોકાર્પણનો લાભ લીધો અને એ લોકાર્પણ બાદ વારી યજ્ઞ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખી મહારાજના સ્થાને પરમ પૂજ્ય શાંતિપ્રિયદાસજી મહારાજ તથા પંડિત તરીકે શ્રી હીરાભાઈએ વ્યવસ્થા સંભાળી અને ખૂબ સુંદર મજાના ભાવ અને ઉલ્લાસમય મહાપૂજા બાદ યજમાનો દ્વારા સર્વે ગુરુજનો અને ગદગંગાની આરતી કરવામાં આવી અને આ કાર્યક્રમને ભોજન બાદ અહીં સંપન્ન કરવામાં આવ્યો. આજના આ બ્રહ્મભોજનના દાતા રવજીભાઈ જીવરાજભાઈ સાંખલા વિગોડી બેંગ્લોર પરિવાર રહ્યો હતો અને સંસ્થાના સૌ આગેવાનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલ હતી. અંદાજે 1000 થી 1200ની સંખ્યામાં હરિભક્તો અહીં ઉપસ્થિત રહ્યા અને ખૂબ પ્રેમથી ને ભાવથી આ કાર્યક્રમનો લાભ લીધો.